તો મિત્રો વરસાદ પણ જોરદાર અંધારી રહ્યો છે અને આપણે ખેતરમાં આવે છે એંડા જોવા માટે મિત્રો, કારણ કે કાલે વરસાદ પડ્યો તો અમારે અહીંયા થોડો ઘણો તો આપણે જોવાય છે વરસાદ કેટલો પડ્યો. તો મિત્રો વરસાદ તો માપનો જ છે, ખાલી ઉપરની ખોપટી પલળી છે, એના કારણે એડાનો કોઈ તકલીફ નહીં થઈ. તો કદી વધારે વરસાદ આવે, આજે બધો વરસાદ થઈ ગયો તકલીફ પડે ખેડૂતોને જીપી હાલ થઈ જાય જીવન ખેડૂતના એંડા પર મિત્રો ખેડૂતોનું જીવન હોય છે સારું ઘણું તો અમારા એરિયામાં, કારણ કે એડા અમારી બાજુ બહુ વવાય છે, બીજી ખેતી ઓછી થાય છે એના કારણે તમે જોઈ શકો મિત્રો એડા તો ઉગી જાય બાજુના ખેતરમાં આપણે. પણ વરસાદના કારણે વરસાદ જો માપનો આવે તો કોઈ તકલીફ થાય નહીં, એડાને પાણી થાય ને એડા જતા રહી. તો મિત્રો ફરીથી એડા વાવવાની આપણી પોઝિશન નથી, કારણ કે 2 વાર તો વાવી ચૂકીએ છીએ અને ત્રીજી વાર વાવીએ એમાં કોઈ ભલી વાર આવવાની પહાણ એડો કશું થાય. લોકોને એવું કેવું છે ખેતી કરવી કોઈ નાના બચ્ચોના ખેલ નહીં મિત્રો, ખેતી કરવી એ કઠણકાર જોવાનું કોમ છે, કારણ કે ખેતીની અંદર એવું હોય છે ફેક્ટરીની અંદર ચલો માલ નાખીએ એટલું ઉત્પાદન લેવાની નહીં ઓગમણ હોય છે, જેટલો માલ નાખા ફેક્ટરીવાળો એટલો માલ નહીં કાઢવાની ઓગમણ હોય છે. પણ ખેતીની અંદર એવું હોતું નથી મિત્રો, કારણ કે ખેતીને ઓગણ વર્ષ વાપરવામાં આવે છે, અંદર દોણા નાખી દીધા ઉગ બહાર આવી મોટા થઈ કાપીને આપણે કોથળા પડે ત્યાં સુધી તો નો ગેરંટી, કારણ કે જે વાયુ થોડું મોટું થઈને કોઈ બીજો જીવાત આવી જાય, કોઈ મચ્છી આવી જાય, કોઈ ઈયળો આવી જાય, પાકનું બહુ નુકસાન કરી શકે મિત્રો. તો વાયરાનો થોડો અભાવ રહેશે મિત્રો, તો મહેરબાની કરીને માફ કરજો, કારણ કે વરસાદના વાતાવરણમાં પવન પણ જોરદાર ફૂંકારા મિત્રો ચાલુ છે. વરસાદી વાતાવરણ હેઠળ જાય મિત્રો, તમે જોઈ શકો કાળા મજૂર વાદળ ખેતરમાં એડા ઉગી જાય, બાજુના ખેતરમાં પણ એડા ઉગી ગયેલા છે, પણ વરસાદ ના આવે તો સારી વાત છે મિત્રો. તો મિત્રો જશું બીજા ખેતરમાં, જો આજે એડા જ જોવા જવાનું છે, બીજા ખેતરમાં વાયા છે એડા જોઈ શકો છો. ચાલો મિત્રો જઈએ એડા જોવા. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કેમેરામાં ચાલ દેખાવાની છોટા માપના આવે મિત્રો, પણ વરસાદ ચાલુ થયો તો આપણે મિત્રો ઘરે જવાની કોશિશ કરીશું. આપણું આવ્યા હતા મિત્રો ખેતર જોવા માટે, પણ હળુમ કરતો ગાજતો આવે મિત્રો. જોવો વરસાદ એવો રાગ જાય, જો આટલો પડે તમારા ખેતરના ભૂકા બોલાઈ ગયા મિત્રો. વાયરાના કારણે ભગવાન પ્રાર્થના કરીએ ભગવાનને કે વરસાદ ના આવે, તો વરસાદ આવશે મિત્રો. તો બીજી વાર આપણી પોઝિશન નથી ગેડા વાવી શકીને, વેડા વાવવાનું કોઈ મિનિંગ રહેતો નથી બીજી વાર મિત્રો. ત્રીજી વાર કારણ કે નવરાત્રિ પછી નવરાત્રિની અંદર લેવા વાવીએ એરંડા કશું થતા નથી. અમે એક દિવસ એક વર્ષે વાવ્યા હતા, પણ છેલ્લે એક જ માળ આવી હતી, નવરાત્રિ પછી એડા વાવવાનો કોઈ ચાન્સ નથી હોતો. અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ વરસાદ માપનો પડે પણ એને અનુકૂળ આવે એરંડાને એટલું જ પડે, વધારે ના પડે. જો વધારે પડશે તો મિત્રો બધા જ ખેડૂતોને બહુ કાઠવું પડશે આ વર્ષ, કારણ કે ઊનની સિઝનમાં મિત્રો ચોમાસાની સિઝનમાં કશું કોઈ લીધું જ નથી, કારણ કે વરસાદ એટલો પડે છે ચોમાસામાં વાવવાનું મેળવે જ નહીં મિત્રો. જે સિઝનમાં જે ટાઈમે વાવવાનું એ ટાઈમે વરસાદ ચાલુ થયો મિત્રો, 1.5 થી 2 મહિના આગળ વરસાદ પડ્યો, થોડો પડે છે, પણ જમીનની અંદર વરાપ ના આપે તો ખેડૂતો વાવે શું? એટલે ખેડૂતોને ચોમાસામાં તો જે વાવવા મળ્યું ઠીક છે ને, કે ઉનાળો લેવાનો આવે છે મિત્રો. એમાં શિયાળામાં મિત્રો શિયાળાની સિઝન છે એરંડાની, પણ જો લેવા દે ઠીક છે ને કહું કાઠું છે મિત્રો. પણ તમે જોઈ શકો પાછળ વરસાદના લોકો ક્યાં વંટોળ મિત્રો. એ પહેલાં આપણો વરસાદ વધારે આવે પહેલાં આપણે ઘરે જઈશું મિત્રો. તો નીકળીએ ઘરે આપણે. તો જો ઘરે આવતા તો વરસાદ ફૂલ દેવાનો ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો મિત્રો. ખેડૂતોના સપના પર પાણી ફેરવા આવ્યો મિત્રો. સપનું તો સપનું રહી ગયું, એરંડા વેણવાના રહી ગયા. મિત્રો વરસાદ પડ્યો છે ને ખેતરમાં પાણી પણ ભેગું થયું છે, ઝાડને તો કોઈ નડતર રૂપ થાય એવી નથી, પણ આપણે પેલી બાજુ એડા વાયા છીએ, જોઈએ એમાં પાણી ભરવાનું. એમાં તો નહીં ભરવાનું, કારણ કે હજુ તો માપનો જ પડ્યો વરસાદ. તો વરસાદ પડવાથી આપણે ઘરે જતા રહેતા ને હું પાછા ખેતરમાં આવે છે મિત્રો. વાગમાં વાગી ગયા છે 6 વાગી ગયા. ઓ નો શીટ 5 ચંપા સુધા. હા તો મિત્રો આપણે ખેતરમાં આવ્યા છીએ, વરસાદ ચાલુ છે ને ખેતરમાં ચાનો ભારો પડે તો લેવા આવ્યા છે. લાવો ચાલુ વરસાદ પણ વિડીયો શૂટિંગ કરી લઈએ મિત્રો. તો જારો તો મિત્રો મજા આવી જાય પોણી, કારણ કે આ વરસાદ જારો માટે જ છે. કારણ કે જો 4-5 દિવસ વરસાદ ના આવે જારો પાવી પડે
પણ વરસાદ આવી ગયો એના કારણે હજારો પાણી પડે, પણ કપાસમાં પણ તેજી આવી જાય મિત્રો. કપાસ જેને પાઈને તો હતો ને પણ નહીં પાઈને માટે તેજી છે. પહેલાં ખેતરમાં આગળ એરંડા વાયેલા છે આપણા, તો એરંડામાં મિત્રો તકલીફ થશે. વરસાદ જો આટલો માપનો પડે વધો નહીં, જો આના કરતાં વધારે પડે પણ તમે જુઓ ઘમઘોટ તો કરી રાખ્યું છે વાદળું. વાદળમાં કોઈ બાકી જ નહીં રાખ્યું મિત્રો. અંધારવામાં તો કપાસ પણ વાયરાના ડબચી જાય મિત્રો. ખેતરમાં એરંડાની અંદર પાણી ભરવાનું ચાલુ થઈ ગયું મિત્રો. જો આ રીતે પાણી ભરાઈ જશે તો એરંડામાં નુકસાન આવી શકે છે મિત્રો. તમે જોઈ શકો તો આટલું પાણી તો વધુ ના આવે, પણ જો વધારે પાણી ભરાઈ જાય ચાહણોની અંદર તો નહીં જ નાખવાનું એડોથી. તો મિત્રો કૂટો જબર કાઢી આપણા ખેતરોમાં ડોહ કાઢ્યો, તો એરંડામાં પણ પાણી મિત્રો ભરાઈ ગયું છે. ને આપણે આ ખેતરમાં તો રેતા જમીન વધુ નહીં આવે, પેલું બાજુમાં પાણી ભરાઈ ગયું છે. તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલા સુધી. મળશું કાલે સવારે નવા વ્લોગ સાથે મિત્રો. તો આજે તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પણ વરસાદ તો નહીં ભૂલે આપવાનું. જો ખાલી પાછળ ટેણ ટેણે